સામે ગિરનાર જો દોસ્તો, કેવું જોરદાર વાતાવરણ, જોરદાર દ્રશ્ય. આ નવગણ કૂવો છે. અત્યારે આ ગેટ બંધ છે કેમ કે ધોધમાર વરસાદ ચાલુ છે એટલે કોઈ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ઉપરકોટમાં અને હું તમને બતાવીશ ઉપરકોટના ચાલુ વરસાદના ખૂબ જ કુદરતી અને અલૌકિક નજારા. તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને જોડાઈ લેજો અંત સુધી, તમને ખૂબ જ મજા આવવાની છે અમારા વ્લોગમાં. તો ચાલો જોઈએ ઉપરકોટ. તો દોસ્તો, તમે ઉપરકોટમાં આવશો એટલે પહેલાં તો તમે જોઈ શકો છો, અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે. જે આપણી ટિકિટ છે અને 100 રૂપિયા ટિકિટ છે, પણ 100 રૂપિયા તમારે એક્સ્ટ્રા જમા પણ કરાવવા પડશે. પાછા મળી જશે બીજા 100 રૂપિયા સેફટી માટે છે. તો તમે આપણે જઈ રહ્યા છીએ અંદર, એન્ટ્રી ગેટ છે. આ તમે ઉપરકોટ જોઈ રહ્યા છો. દોસ્તો, આ ઉપરકોટનો નકશો છે. આ બધા લોકેશન છે નીચેના, ક્યાં ક્યાં ફરવાલાયક સ્થળો છે તે. તો ચાલો આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ હવે. જય હનુમાન દાદા. દોસ્તો, હનુમાનજીનું મંદિર છે. દોસ્તો, ઉપરકોટની અંદર એન્ટર થતા જ આવે છે આ તોરણ ગેટ. આ તોરણ ગેટ 5000 વર્ષ જૂનો છે. તમે જોઈ શકો છો. આપણી સંસ્કૃતિમાં તોરણનું ખૂબ જ મહત્ત્વ છે. તેની ડિઝાઇન લીધેલી છે. તોરણ જેવો ગેટ બનાવેલ છે એટલે આનું નામ તોરણ ગેટ છે. વરોડીમાનું મંદિર છે. આ ખોડિયારમાંનું મંદિર છે. માતાજીએ ચકલી સ્વરૂપે જે આવ્યા હતા તે કુળદેવી માં છે. આપણે અહીંથી અંદર જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રાચીન વર્ષો પહેલાંનો જૂનો દરવાજો છે. જૂનું લાકડું છે, તમે જોઈ શકો છો. આમ અડવાથીને જ આમ ફીલ આવે કે આમ મજબૂત અને આમ અલગ જ પ્રકારનું છે. અને ખૂબ જ વજનદાર. આમ અડો ને એટલે આમ ફીલ આવે કે નહીં, બહુ ખૂબ જ વજન છે. જોઈ શકો છો, જૂનો દરવાજો છે, ઉપરકોટનો દરવાજો. આપણે જે ઓલો તોરણ ગેટ જોયો ને, તે એ જ મેઇન એન્ટ્રન્સ એટલે મેઇન દરવાજો છે. મારા ખ્યાલથી જ્યારે સિદ્ધરાજ જયસિંહ કિલ્લા ઉપર ચડાઈ કરી ત્યારે તે તોરણ ગેટ લગભગ 12 વર્ષ સુધી બંધ રહ્યો હતો. જોરદાર વરસાદ પડ્યો છે એટલે બધું લીલું છમ જંગલ જેવું થઈ ગયું છે. કિલ્લાની દિવાલ અને ખાઈ તમે પાઉસ કરીને વાંચી શકો છો. ઇતિહાસ. અહીં એક નાની તોપ છે. હજી હું તમને આગળ બતાવીશ પંચધાતુની તોપ ને ઘણું બધું. નાની તોપ છે આ, તમે જોઈ શકો છો. અહીંથી આખું જુનાગઢ દેખાય છે. જો હું કહું અહીં જો આવો ખાસ
દોસ્તો આ દિવાલની ખાઈ છે, તમે જોઈ શકો છો. આપણો મોબાઈલ જાય તો પછી પાછો ન આવે એટલે હરખું ગઠન કરીને પકડેલું છે. આખી દિવાલ તમે જુઓ. આમાંથી જે ખાઈ આ બનાવી લે ત્યારે આમાંથી જે પથ્થર નીકળ્યા ને એનો ઉપયોગ આ કિલ્લામાં જ કરેલો હતો. આપણે આની માથેથી લોકેશન લઈ કેવું લાગે છે. અહીંથી આવે જુનાગઢનો જોરદાર સીન. હવે આપણે પંચધાતુની તોપ જોઈશું. માણેક તોપ નામ છે. જો આમાં પાઉસ કરીને વાંચી લેવું એટલે મારે જાજુ બોલવું નહીં. આ સામેરી નાની તોપ છે અને આ છે એ મોટી તોપ પંચધાતુની. અને આમ અડો ને ઠંડી ઠંડી મસ્ત ફીલ થાય. ઉપર વાતાવરણ ખૂબ જ જોરદાર છે, મસ્ત વાતાવરણ છે ઠંડુ. એમાં તમે જોઈ શકો વિશાળ કાય. તમને આમાં વિડીયોમાં લગભગ આઈડિયા નહીં આવે પણ બહુ જ મોટી તોપ છે. નજર સામે જોવું ને એટલે આમ થાય એમ લાગે કે ના ના તોપ છે આમ મોટી જબર. આમ હાથ અડાડો તો ફીલ થાય કે પંચ ધાતુ છે. અને મજબૂતાઈની આમ એક આમ આપણે અનુમાન આમ લગાડી શકીએ કે. અને વજનવાળી તો લગભગ એવું કહેવાય છે 10 હાથીથી આ તોપને ખેંચીને અહીં લાવ્યા હતા દીવથી. આ તો બહુ નાની તોપ છે, જુઓ સાવ નાનકડી તોપ છે. આ થોડીક નોર્મલ તોપ. અરબી ભાષામાં પણ તોપ ઉપર કંઈક લખેલું છે. મારા ખ્યાલથી અરબમાંથી આવી છે તોપ. દોસ્તો ખૂબ જ જોરદાર નજારો છે. ધોધમાર વરસાદમાં આપણે ઉપરકોટ ફરી રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો માણેક તોપની સામે જ ઠંડા પાણીનો મસ્ત બરફ છે. અહીંયા સામે તમે જુઓ ધોધમાર વરસાદ આવી રહ્યો છે અને આપણે રાણક દેવીના મહેલ પાસે છીએ. ખૂબ જ રોમાંચક આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ખૂબ જ મજા આવી રહી છે વરસાદમાં. ખૂબ જ ફરવાની મજા આવે છે. અહીંયા જો બેસી પણ શકાય. હવે તમે આપણે રાણક દેવીનો મહેલ બતાવશું. ત્યાં તમે ઝરૂખો તમે જોઈ શકો છો. લગભગ મારા ખ્યાલથી 800 વર્ષ જૂનો છે આ મહેલ. આનું રિનોવેશન કરેલું છે. તમને આમ સામે ફ્રન્ટમાંથી બતાવું. આ સામે તમે જોઈ રહ્યા છો તે સૂર્ય મંદિર છે. તેની સામે હું તમને બતાવું. આ અહીંયા ઉપર બેસીને જે લાઇટ શો અહીંયા સામે આપણે તમે જોઈ શકો છો. કિલ્લા ઉપર આપણી સંસ્કૃતિનો અને જે લાઇટ અડધી કલાકનો લાઇટ શો જે બતાવવામાં આવે છે. લોકો આની ઉપર બેસે છે અને તેનો લાઇટ શો. અને હું તમને મોરલા થોડુંક ઝૂમ કરું, મોરલા તમને દેખાય તો. વધારે ઝૂમ થઈ ગયો હતો. જોયા મોરલા બેઠા છે. ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. આ સૂર્ય મંદિર છે. આ મહેલ આખો ખુલ્લો હતો પણ અત્યારે મારા ખ્યાલથી કાંઈક હજી રિનોવેશન બાકી રહી ગયું છે અને વરસાદમાં કાંઈક કામ નીકળી જાય એટલે પછી લગભગ બંધ કરેલ છે. અંદરથી આપણે જોઈએ કેટલુંક જોવા દેશે એટલું, જેટલું જોવા દે એટલું જોઈએ. આ તમે વાંચી લેજો વિડીયો પાઉઝ કરી. આ જૂના પથ્થર છે. આમ અડો એટલે ફીલ થાય આમ બહુ પૌરાણિક ને જૂના હોય ને.
બહાર અત્યારે વાદળછાયું વાતાવરણ છે, બાકી અહીંયા સૂર્યપ્રકાશ સરસ મજાનો આવતો હોય. આ પણ લગભગ માટલા ટાઈપ અંદરથી જમીનમાંથી મળેલું લાગે છે. આ મૂર્તિ છે કાંઈ, તમે વાંચી લેજો, સંગ્રહાલયનું કંઈક લખેલું છે. આપણને ખાલી જોવામાં રસ છે. આ રાણકદેવી મહેલની અંદર આવી ગયેલા, ઉપરનું માળ બંધ હશે. આ તો ચાલુ જ છે. જે ઉપર રિનોવેશન કરેલું ને એ મહેલની અંદરનું બંધ છે. આ નીચેનો ભાગ ચાલુ છે. આ સ્તંભ છે. છત્રી ખોલો, વરસાદ ચાલુ છે, જે ઉપર જવાનું છે. તમે જોઈ રહ્યા છો ઝરમર ઝરમર વરસાદ આવે છે, પણ આપણે છત્રી હારે લાવ્યા હતા તો આપણે આમાં અહીંયા વોટરપ્રૂફ ફોર્મ નથી, પાછો પૂરું થઈ જાય ઘડીમાં, ફોનની પથારી ફરી જાય. હાલો જલ્દી અંદર રહી જાય. હાલો હાલો જલ્દી બંધ કરતા હું. ઓહો, હા, તો બહુ ભવ્ય મહેલ છે. આ તો આરા ઓલાનું લગભગ આરસનું લાગે છે. મસ્ત કારીગરી છે, જોરદાર. ક્યાં છે? ચાલો આપણે રાણક દેવીનો ચોરી મંડપ કયો છે કે આ ચોરી મંડપ હશે, જે આપણે બરોબર અહીંયા એમના લગ્ન થયા છે રાણક દેવીના. પણ અગર સ્તંભ છે, કવડા મોટા મોટા પિલોર જ છે ને મોટા મોટા. તો દોસ્તો તમને આ બીજો ગુંબજ છે, આ જોઈ લ્યો આખું. હવે આપણે અડીકડી વાવ તરફ જઈશું. દોસ્તો આ બિફોર આફ્ટરના ફોટા છે. પહેલાં આવું હતું સૂર્ય મંદિર છે આ, પછી આ ડ્યુરિંગ કામ એટલે ચાલુ કામે આવવું હતું, અને પછી જો આ નીચે બતાવી આવું થઈ ગયું. આપણા અનાજ ભંડાર, અત્યારે આ નવું અનાજ ભંડાર બનાવેલું છે. આપણે તમને અનાજ ભંડાર પણ બતાવશું. આ છે નવગણ કૂવો, જે પહેલાં આવો હતો, પછી કન્સ્ટ્રક્શનમાં આવો હતો, અને અત્યારે આવો બની ગયો છે. આ આડી કડી વાવ છે, અત્યારે આવી બની ગઈ છે. કન્સ્ટ્રક્શનમાં આવી હતી, અને પહેલાં તો તમે હાલત જોઈ શકો છો ખંડેર જેવી. મિત્રો આ તમે જોઈ શકો છો સિદ્ધરાજ જયસિંહે જે રાણક દેવીના બે પુત્રોને તલવાર મારીને જે હત્યા કરી હતી, તેમની અહીંયા મૂર્તિ બનાવેલી છે. એના તલવારનું નિશાન પણ છે. દોસ્તો તો આપણે મહેલની અંદરથી નીકળી ગયા છીએ બહાર, અને સામે તમે જોઈ શકો છો ગિરનાર પર્વત દેખાઈ રહ્યો છે.
હવે રાણક દેવીની મંદિરની પાછળનો રસ્તો અને જોરદાર વરસાદમાં આપણે આગળ જઈ રહ્યા છીએ. આમ સામું જુનાગઢ છે. દોસ્તો અહીંથી જો ચાલુ વરસાદમાં પાણી બધું જાય છે અને આ બૌદ્ધ ગુફાઓ છે તમે જોઈ શકો છો. અત્યારે લોકો કન્સ્ટ્રક્શનના લીધે બંધ છે ને તો તમને બતાવે ચાલુ વરસાદમાં ઘણું ખરું અહીંયા ઉપરકોટમાં બંધ છે ઘણી બધી વસ્તુઓ. આપણા બોટ આખા પાણીમાં પલળી ગયા છે. હવે આપણે આમ આગળ જઈશું. આપણે આ રસ્તેથી આવ્યા અને તમને હું ચાલુ વરસાદે ગિરનારનું દ્રશ્ય દેખાડું. કેટલો મસ્ત દેખાય છે અહીંથી ગિરનાર. દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બધી મહેનત તમારા માટે કરું છું. ધોધમાર વરસાદ છે. આ અડીકડી વાવ છે, સામે ગિરનાર છે તમે જોઈ શકો છો. અડીકડી વાવ અત્યારે બંધ છે. બહારથી તમને કીધું તો અડીકડી વાવ બંધ છે. જો ઓલા ભાઈ સિસોટી મારી કે એની પર રહ્યો. આપણે તમને બહારથી અડીકડી વાવ બતાવીએ. ઓલા નથી કહેતા અડીકડી વાવ ને નવગણ કૂવો ન જોયા એ જીવતો મૂવો. એટલે હજી તો આપણે મને એમ લાગે છે અહીંથી હરખી દેખાતી નથી અડીકડી વાવ, એટલે આપણે ફરીને જોવા આવવું પડશે. સામે ગિરનાર જુઓ દોસ્તો, કેવું જોરદાર વાતાવરણ, ધોધમાર વરસાદ અને મસ્ત વાતાવરણ. મજા આવે છે, પણ આમ ફીલ આવે એક. દોસ્તો આ અડીકડી વાવ અને આ સામે જો ગિરનાર તમને જોરદાર દેખાય છે. આ ભાઈ ગાર્ડ છે એને. આ તમે જુઓ અહીંયા અડીકડી વાવનું જ છે. આ જોરદાર દ્રશ્ય. તો આ બાજુ છે નવગણ કુવાને જવાનો રસ્તો. ધોધમાર વરસાદ ચાલુ છે અને આપણે ચાલુ વરસાદમાં જઈ રહ્યા છીએ. વરસાદની પણ મજા લઈ રહ્યા છીએ. હવે નવગણ કૂવો જોઈ લઈએ અને અનાજ ભંડાર એની પછી. તો વિડીયોમાં બના રહેજો. ચાલો સીધા નવગણ કૂવે પાછા તમને ચાલુ કરીએ વિડીયો. હા ભાઈબંધ જો સાયકલ હકાવે અહીંયા. ભાઈબંધ કેટલામાં કલાક આવી? 50 રૂપિયામાં કલાક. જો ઓલો બીજો ભાઈબંધ છે આમાં ઉપરકોટમાં સાયકલ હલાવે. ધર્મરાજ બ્લોગ. નવગણ કૂવો. રાજભાઈ ફૂલ મોજ કરે હો, પણ વરસાદમાં નાય જ છે. ઘણા લોકો જોવા આવ્યા છે અહીંયા, ફોટોશૂટ કરે છે. અહીંથી પાણી જાય છે ખડખડતું. નવગણ કૂવો અને શું કહેવાય અડીકડી વાવ ને નવગણ કૂવો ન જુએ એ જીવતો મૂવો, પણ આપણે જોઈ લીધો છે ભાઈ. નવગણ કૂવો. આ રહ્યું નવગણ કૂવો જો. નવગણ કૂવો. લગભગ અહીંથી હેઠું જવાનું લાગે છે નવગણ કૂવા.
ચાલુ વરસાદ દોસ્તો, જોવો ખળખળતું પાણી હાલે હો. સીન જો જોરદાર ને જા નવગણના કુળદેવી ખોડિયાર માનું મંદિર, અને ત્યાં હું તમને નવગણ કૂવો બતાવી દઉં. પહેલાં ઓલું અંદર ઉતરાતું ને એમાં મારા ખ્યાલથી બંધ છે. જો આ નીચેથી અંદર ઉતરવાનો રસ્તો બંધ કરી દીધો. આપણે હમણાં ઓલી બાજુ ઉપરથી મેં તમને બતાવ્યો એ નવગણ કૂવો હતો. અંદર ઉતરતા પહેલા માતાજી આ એનો અંદર જવાનો રસ્તો છે. અંદર ઉતરતા પહેલા માતાજીનું દર્શન કરો. જો આ ઓલા પણ અંદર ઉતરવાનો રસ્તો છે ને. ધોધમાર વરસાદ ચાલુ ને ખૂબ જ મજા આવી રહી છે, જોરદાર. આ રસ્તો છે નવગણ કૂવાએ જવાનો. રા નવગણના કુળદેવી ખોડિયાર માના મંદિર આપણે આવી ગયા છીએ. મંત્રો લખેલા છે. જય માં ખોડિયાર. આ નવગણ કૂવો છે. અત્યારે આ ગેટ બંધ છે કેમ કે ધોધમાર વરસાદ ચાલુ છે, એટલે કોઈ લપસીને પડી ના જાય એના માટે. જુનાગઢ રા નવગણ કૂવો ઉપરકોટ. બહુ જ મજા આવી રહી છે અને કુદરતી અલૌકિક દ્રશ્યો, અને આમ ખૂબ જ ફરવાની મજા આવે છે દોસ્તો અત્યારે. અને રાજભાઈ તો નાય જ છે એક ધારા આવ્યા ત્યારના. જલસા જલસા. રાજભાઈને પણ આનંદ પાછો વધી જાય ઘડીકમાં. થોડોક વરસાદ હવે ધીમો થઈ ગયો છે. હવે આપણે આમ ઉપર નીકળીએ છીએ અનાજ ભંડાર તરફ. આપણે ઉપર જઈ રહ્યા છીએ હવે અનાજ ભંડારે. નવગણ કૂવો સામે લખેલું છે. મસ્ત કુદરતી દ્રશ્યો છે, સરસ મજાનો વરસાદ છે. ચાલો હવે તમને અનાજ ભંડારે જઈને જ સીધો હું તમને બતાવું. જુઓ સામે લોકો બધા ફોટોશૂટ કરે છે. આ દોસ્તો અંદરથી બતાવો, મેં પહેલાં પણ બતાવ્યો હતો તમને આ કૂવો. તો દોસ્તો આપણે સામે રા નવગણ કૂવો જોયો, તો હવે હું તમને બતાવીશ અનાજ ભંડાર, જેનું રિનોવેશન કરેલું છે. બધું અત્યારે રિનોવેશન જ કરેલું છે. જૂનું અનાજ ભંડાર તો બહુ જ આમ ખરાબ હાલતમાં હતું. અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાના ગ્લાસ ઉપર રાખી દીધા છે. 12 વર્ષ ખાધે ન ખૂટે એટલું અનાજ આમાં સંગ્રહિત કરી લેતા. અને આની માથે એક મકાન હતું અને નીચે, એટલે કોઈને ખબર ન પડે કે અનાજ ક્યાં સંગ્રહિત થાય છે. આ અનાજ ભંડાર તમે જોઈ શકો છો. જ્યારે જૂનાગઢ ઉપર ચડાઈ થઈ ત્યારે તમને ખ્યાલ હશે 12 વર્ષ સુધી જૂનાગઢના દરવાજા બંધ હતા.
ત્યારે આમાંથી જ અનાજ ઉપયોગમાં લેવાતું. એ આ અનાજ ભંડાર. આ અનાજ ભંડારની સામે જ તમે જોઈ શકો છો પીવાના પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. અને આ મારા ખ્યાલથી સ્માર્ટ બાથરૂમ છે જે હાલમાં બંધ છે. તેમાં અહીંયા જે બીજી હોય તો લાલ લાઇટ થાય, નહીંતર ગ્રીન લાઇટ થાય. ખૂબ જ સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ છે. ફરવાની બહુ જ મજા આવી રહી છે. ધક્કો વસૂલ થઈ ગયો ભાઈ, બહુ મજા આવી ગઈ. કપડાની ને બધી શોપ છે ટ્રેડિશનલ કપડાની. ખરીદી કોઈને કરવી હોય તો. ધોધમાર વરસાદ ચાલુ છે. આ ગ્રાઉન્ડ જોઈ શકો છો તમે. તો દોસ્તો આપણે ઉપરકોટની બહાર નીકળી રહ્યા છીએ. તો દોસ્તો આ દ્રશ્યો સાથે આપણે ઉપરકોટનો વ્લોગ પૂરો કરીએ છીએ. તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ ચાલુ છે અને માતાજીના દર્શન સાથે હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ. અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો તમને મળતા રહે છે. અને અંત સુધી જોવા માટે દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે તોરણ ગેટથી બહાર નીકળી રહ્યા છીએ.